નમસ્કાર. આજે વૈદિક ગણિતમાં 16 સૂત્રમાંનું સૂત્ર છે વર્ગમૂળ સૂત્ર વિલોકનમ, જેના આધારે આપણે વર્ગમૂળ કાઢતા શીખશું 3 અંકનો. તેના માટેની શરત છે 5 અંકની પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ. નાનામાં નાની 5 અંકની પૂર્ણ વર્ગ સંખ્યા છે 10,000 અને મોટામાં મોટી છે 99,856. એટલે 100ના વર્ગથી 316ના વર્ગની વચ્ચેની જ સંખ્યા લઈ શકીએ છીએ. સંખ્યા 5 અંકની હોવી જોઈએ. અહીંયા આપ્યું છે તમને જેટલા 2 અંકના વર્ગ આવડતા હોય તો એ 3 અંકનો વર્ગ કરવો સરળ બનશે. અહીંયા કને આપ્યું છે કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક, જ્યારે આપણે 10નો વર્ગ કરીએ છીએ તો જવાબ આવે છે 100. તો એનો એકમનો અંક શું થાય છે? 0. ત્યારે વર્ગમૂળનો પણ એકમનો અંક આપણે શું ધ્યાનમાં લેશું? 0 લેશું. એવી જ રીતના છે 1. તો 1નો વર્ગ કરશું તો જવાબ 1 જ આવશે. એટલે વર્ગમૂળનો એકમનો અંક પણ 1 લેવાશે. અથવા 9નો વર્ગ કરશું તો કેટલા આવશે? 81. એટલે એનો એકમનો અંક શું થશે? 1 જ થશે. આ દાખલો છે, જ્યારે એની શરૂઆત કરશું ત્યારે આનામાં પણ આપણે એકમનો અંક જોશું. અહીંયા કેટલા છે? 6. તો આનામાં જ્યારે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 6 છે ત્યારે 4 અથવા 6 લઈએ છીએ. તો આપણે આ દાખલો જોશું. એકમનો અંક કેટલો આપેલ છે? 6. જ્યારે 6 આપ્યું હોય ત્યારે વર્ગમૂળનો એકમનો અંક 4 થશે અથવા 6 થશે. તો અહીંયા લખશું 4 અથવા 6. આટલું થઈ જાય ત્યારબાદનો બીજો સ્ટેપ જોશું, જેના માટે આગળની 3 સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. બીજા સ્ટેપમાં લખશું 158. હવે જોવાનું છે કે 158 છે કયા બે વર્ગની વચ્ચે આવે છે. તો આપણે 12નો વર્ગ થશે 144, 13નો વર્ગ થશે 169. 158 છે જે 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચે આવે છે. કયા બેની વચ્ચે આવે છે? 12નો વર્ગ અને 13ના વર્ગની વચ્ચે. હવે આટલું થઈ જાય ત્યારબાદ એમ જોવાનું છે કે આ બેમાંથી કઈ સંખ્યા આપણા 158 કરતા નાની છે. તો કઈ સંખ્યા નાની છે? 12. એટલે આપણે અહીંયા શું ધ્યાનમાં લેશું? 12. ને આગળ આપ્યા હતા 4 અને 6 એકમનો અંક. કા 124 આવશે અથવા 126 આવશે. આટલો ખ્યાલ આવી ગયો કે એકમનો અંક 6 છે એટલે 4 અથવા 6 આવશે. બીજા સ્ટેપમાં જોયું કા 12 આવશે ને કા 13 આવશે, પણ આપણી સંખ્યા આગળની 3 છે એના કરતા નાનું છે 12. એટલે કા 124 આવશે કા 126 આવશે. હવે આ બે માંથી કયું આવશે એ જાણવા માટે આગળ જોશું. એના માટે છે 12 × 13 પાછળ 5. પાછળ શું કરવાનો છે? 5નો વર્ગ કરી નાખવાનો છે. 5નો વર્ગ થશે 25 ને 12 × 13 કરવાનું છે. એટલે આપણો જવાબ આવશે 15,625. આપણો જવાબ આવ્યો 15,625. ને આપણો અહીંયા શું આપેલા છે? 15876. 15,625 આપણી જે વર્ગમૂળ સંખ્યા છે તેના કરતા આપણો આ જવાબ આવ્યો છે કેવો છે? નાનો. આ નાનો આવે એટલે આ બે સંખ્યામાંથી જે મોટું હોય તે ધ્યાનમાં લેવાનું. ખાસ ધ્યાન રાખવાનું છે, ગુણાકાર કરતા અહીંયા જવાબ આપણી વર્ગમૂળ સંખ્યા કરતા કેટલો આવે છે? નાનો આવે છે. એટલે આપણે શું લેશું? તો મોટી સંખ્યા લેશું 126. જો તમારો જવાબ છે આપણી સંખ્યા કરતા મોટો આવે તો આ બે માંથી આપણે નાનું લેશું. એટલે આનું વર્ગમૂળ આવ્યું 126. ખાસ જોવાનું, કોષ્ટક આવડવો જરૂરી છે, વર્ગ આવડવા જરૂરી છે. જો 2 અંકના વર્ગ આવડતા હોય તો ઝડપથી આપણે પૂર્ણ વર્ગ કાઢી શકીએ છીએ. અસ્તુ.